નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે હર મહાદેવ. તો સવારના અત્યારે વાગી રહ્યા છે 10 બાકી છે. આજે થોડું કામ મોડું પત્યું, આમને સાફ કર્યા ને એટલે કુલર સાફ કર્યું અને બીજું બધું જ કામ પતી ગયું. છોકરીઓ બહાર બેઠી છે, હું પણ અત્યારે બહાર જાઉં છું. તમને ખબર છે એવી રીતે કે આપણે નાઇટ ડ્રેસનો લહેંગો જે હતો એમાં ઇલાસ્ટિક નાખવાની બાકી હતી, તો આજે ફાઇનલી એમાં નાખી દઈશ. અંદર જોયું ડ્રોવરમાં તો પડેલી જ હતી, તો અત્યારે હું નાખીશ અને એના પછી વિડીયો એડિટિંગ કરીશ અને પછી અપલોડ કરીશ. અને જો એક આપણો ઘરમાં નવો પ્લાન્ટ પણ મૂક્યો છે, કદાચ મેં તમને બતાવેલું જ હશે, ખ્યાલ નથી. ને અહીંયા સુવિચાર લખેલો છે. સુવિચાર જો શું લખ્યો છે, જીવનમાં આવેલા સંઘર્ષોનો જે હસતામુખી સ્વીકાર કરે અને દૈવી ધ્યેયને માટે પોતે સંઘર્ષ ઉપાડે તે જ માનવ છે. માનવની વ્યાખ્યા છે અહીંયા મૂકેલું છે. પાંડુરંગ શાસ્ત્રી જે આપેલો છે સુવિચારે છે, અહીંયા મૂકેલું છે. આવતા જતાં આપણે વાંચીએ તો કંઈક એવી મુશ્કેલી હોય તો એનો હલ નીકળી જાય. તો ચલો હવે નાખીશું ઇલાસ્ટિક. પહેલાં જોઈએ બાર છોકરીઓ શું કરે. ફોન પણ લઈ લો. અસુબેન કોણ જુએ છે? ગુડ મોર્નિંગ. આજ બોલી નથી શકતા. ફોન તો જોવો પડે થોડીક વાર, તો મગજ ફ્રેશ થઈ જાય. અલગ અલગ બધું આવતું હોય એટલે. ચલો હવે આપણે અહીંયા લઈ મેં મૂકી જ દીધું છે. જુઓ, કરશું ઇલાસ્ટિક નાખવાનું કામ. ચલો એ હું કામ કરું અને તમે પણ મારી સાથે જોડાઈ જાઓ. મેસેજ કરી પાણીવાળા ભાઈ આવ્યા છે ટેન્કર નાખવા. જુઓ, અમારે તો અઠવાડિયામાં 2 વાર ટેન્કર જોઈએ. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે સાંજના વાગી રહ્યા છે 6:15. ઉઠી તો ગયા હતા 4 વાગે જ, ફોન આવ્યો એટલે એ વખતે જ. પછી બીજું બધું નાસ્તો ખાના એ બધું કર્યું. શું એ રસોડામાં બધું કર્યું, છાશ ને માખણ એ બધું એને કર્યું. મેં અત્યારે રાતે પણ રસ ખાવાની ઈચ્છા હતી, તો આજે રસ બનાવી દીધો. ગોપીબેન વાળે છે કચરા. અને અહીંયા હજુ સવારના પાણી પીવડાવો, અત્યારે પીવડાવો. હા, હવે જશું કીડિયારું પૂરવા. આપણા રોજના ટાઈમ થઈ ગયો. હજી વાર છે, 6:15 તો નથી જતી, 6:30ની આસપાસ જવું કીડિયારું પૂરવા. એટલે ચકલાવેના ઘરે જતા રહે તો કીડીને મળી હેરાનગતિ ના થાય, એટલા માટે. અહીંયા જો મોગરામાં સરસ મજાની કળીઓ આવી છે, એવી સરસ. અત્યારે તો આ ગરમી છે ને, ઘણી બધી આવી છે કળીઓ. ફૂલ પણ છે. ફૂલ સવારે તોડી લીધા હોય ભગવાનને ચડાવવા માટે, તો વધારે ત્યારે ના હોય, એકાદું ક્યાંક હોય.
6:15 થયા પણ તડકો તો એટલો છે ને જાણે બપોર હોય, બપોરના 12 વાગતા હોય ને એવો તડકો છે. સામે દેખાય સુરત દાદા. ઘરમાં આવી તો એવું લાગે કે હા એકદમ ઠંડુ ઠંડુ લાગે ને બહાર જઈએ તો એટલો તડકો છે ને વાત ના પૂછો બોલો. ખરેખર રહેવાય એવું જ નથી આવી ગરમીમાં. બિચારા બહાર ઝૂંપડપટ્ટીવાળા લોકો કેમ રહેતા હશે સી ખબર. ગરમી થઈ ગયા. તો ચલો ઘડિયાળું પૂરવાની હજી થોડીક વાર છે, 15 મિનિટની, પછી મળીએ. ઓહો પટિયા બટિયા થઈ ગયા. પટિયા થઈ ગયા. આહા કીડિયારું પૂરી દીધું. હવે થોડીક વાર બેસ. તો મિત્રો રોજના પ્રમાણે આજે પણ હું અહીંયા બેઠી છું. જો છે ને નજારો સરસ. તમને પણ ઈચ્છા થઈ જતી હશે અહીંયા બેસવાની. થાય છે કે નહીં? થાય છે. તો મિત્રો અહીંયા બેઠા બેઠા આજે પણ એક સુવિચાર બોલી દો. કૂતરા દોડવા માંડ્યા એક જોઈ ગયા. અહીંયા બેઠા બેઠા આજે પણ મને એક સુવિચાર યાદ આવે છે. બોલું. કહેવાય છે ને કે ખોટા વખાણ સાંભળવા આપણને ના ગમે, એવી જ રીતે મૂર્ખા લોકો હોય ને, મૂર્ખા લોકો જોડે આપણે વખાણ સાંભળીએ આપણા કે તમે તો કેટલા સારા છો ને કેટલા આમ છો તેમ છો, એ બધા વખાણ મૂર્ખાઓ પાસેથી સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો વધારે ફાયદાકારક છે. કેમ કે બુદ્ધિશાળી વ્યક્તિ આપણા ફાયદા માટે જ આપણને વળતી હોય છે, ઠપકો આપતી હોય છે. અને જે તમારું સારું નથી ઈચ્છતા, મતલબ કે જે મૂર્ખા છે એ સાંભળવાની. તો ફરીથી કહી દઉં કે મૂર્ખાઓ પાસે આપણા વખાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો વધારે ફાયદાકારક છે. કેમ કે બુદ્ધિશાળી વ્યક્તિ આપણું સારું, આપણું હિત જોઈને જ આપણને ઠપકો આપતી હોય છે. એટલા માટે તો બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળી લેજો, પણ મૂર્ખાઓ પાસે તમારા વખાણની આશા કોઈ દિવસ ના રાખતા. એવા ખોટા વખાણ સાંભળવા કરતાં આપણા અવખાણ જ ભલે રહ્યા, ના કરે તો સારું. તો આજનો સુવિચાર આ હતો, બુદ્ધિશાળી વ્યક્તિ અને મૂર્ખાનો. તો કેવો લાગ્યો આજનો સુવિચાર? જો તમને ગમ્યો હોય ને મિત્રો, તો ફરીથી મને આજ જે મેં સુવિચાર કીધું ને એના વિશે થોડીક વધારે ઊંડાણમાં ચર્ચા કરી શકો, કમેન્ટમાં બતાવી શકો છો તમે. અને તમને પણ કોઈ કહેવત કે આવા કોઈ સુવિચાર તમને ગમતા હોય કે તમને આવડે છે અને મને સજેસ્ટ કરવા માગો છો, તો તમે જરૂરથી કરી શકો છો. થોડી વાર અહીંયા બેસીશું ને પછી જઈશું ઘરે. અત્યારે વાગી રહ્યા હશે 6:45 બરાબર છે.
ચકલાઓ ઘરે જાય પછી જ ક્રિયારું પૂરવા આવાય, એ તો હું તમને રોજ કહેતી જઉં છું. હવે થોડો આંટો મારી આવી આ બાજુ. હાલો આ બાજુ બારે. એ ગેટ ભલે ને ખુલ્લો હોય, વાત કે નહીં તું હલાડો. ઘરવાળીને જોવેરો હું ચાલુ કરે તો નથી લીધે અમે આ બાજુ આવ્યા છીએ આંટો મારવા માટે. ઘરમાં ગરમી થતી હતી બહુ સખત, એટલે આંટો મારવા નીકળી ગયા. ને આ ભલે ને અમારું ગામડું છે પણ જુઓ તમને કેટલી ગ્રીનરી બધી સરસ છે, મજા આવે. બાવળમાં હાથ જ જાય છે આપણે બિચાર છોરા નતા. કચ્છના બા આ શું ઓલા કહેવાય આ થુઈડા. કચ્છમાં આવા ના હોય વધારે, ઓલા આવે થુઈડા દેખાતા નથી. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો જરા પણ ગમ્યો હોય તો વિડીયો પર લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલ પર જો તમે નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આપણે આવા જ નવા વ્લોગ ડેઈલી વ્લોગ લાવતા જ રહીએ છીએ. તો મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.